હાલના સમયમાં લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે। પશુપાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। પશુપાલક સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજનાનો લાભ લઈને પશુપાલક નવા પશુઓની ખરીદી કરી શકે છે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને લાખો રૂપિયાની કમાણી મેળવી શકે છે। બોટાદના ગરડાના ગોડકા ગામના 35 વર્ષીય પશુપાલક લાલભાઈ મેર દ્વારા પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરવામાં આવી હતી અને પોતે 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે। પોતાના પિતા દ્વારા આ પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરવામાં આવી હતી। પશુપાલનના વ્યવસાય થકી આજે લાલાભાઈ સારી એવી કમાણી મેળવી રહ્યા છે। લાલાભાઈ પાસે આજે 15થી વધુ પશુઓ છે। લાલાભાઈ પોતે નાનપણથી જ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। પોતાના પિતા દ્વારા આ વ્યવસાયની શરૂઆત કરવામાં આવી હતી। આજે ભાવનગર બ્રીડ લાઇનની અસલ ગીર નસલની ગાયો આજે લાલભાઈ પાસે ઉપલબ્ધ છે। વાછડીઓ છે, ભેંસ છે અને તેમને બંને ટાઈમ સારી રીતે સાર સંભાળો પણ રાખવામાં આવે છે અને મહત્તમ દૂધ ઉત્પાદન થાય છે તેમ લાલાભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું। નમસ્તે। ગામ ગોળકા, મારું ગોરડકા, જિલ્લો બોટાદ, તાલુકો ગરડા। હું 25 વર્ષથી ગાયોમાં જોડાઈ શક્યો છું અને 4 ચોપડી ભણેલો છું। મારી પાસે 15-20 બચ્ચું છે, બધી પ્યોર નસલ છે મારી પાસે। આ છે ભાવનગર છે, બરોબર। આ ભાડવાની છે। દૂધ મારે 10 થી 12 લીટર થાય છે અને ભરું બાકીના મારે છૂટક દનિયા છે બધા। છૂટકમાં 60-70 રૂપિયા ભાવ પડે છે અને ડેરીમાં 40-45 રૂપિયા। શરૂઆત બાપુજી પેલા મારી પોતાની પાસે 80 ગાય હતી, પછી બધી ગાયો આપી દીધી। બાપુજી હાજરમાં નથી એટલે પછી આ બસ 10-15 ગાયો રાખું છું। બસ પોતે ઘરના જ બધા કરીએ છીએ, બરોબર। નીણ સારો બધું ટેમે 3-4 વાર નાખી। એમ મારે પછી 30 લીટર દૂધ થતું હતું, હમણાં આ ટાઈટના લીધે ઓછું થઈ ગયું છે। પશુપાલક લાલભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું કે દૈનિક એક ટાઈમનું 30 લીટર અને 2 ટાઈમનું 60થી 65 લીટર જેટલું દૂધ ઉત્પાદન થાય છે। આ દૂધનો અમુક ટકા ભાગ ડેરીમાં ભરવામાં આવે છે અને વેચાણ કરી દેવામાં આવે છે, જ્યારે બીજું બચેલું દૂધ દૈનિક દનિયાઓને આપવામાં આવે છે। ગાયના દૂધના પ્રતિ લીટરના ભાવ ₹70 લેખે મળી રહ્યા છે। પ્રતિ માસે લાલભાઈ મેરને ₹1.25 લાખ ઉપરાંતની કમાણી મેળવી રહી છે, તેમજ એક ગાય દીઠ 8 થી 9 હજારનો ખર્ચો લાલાભાઈને થતો હોય છે। પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું કે આ તમામ પશુઓની સાર સંભાળ સારી રીતે રાખવામાં આવે છે, જેમાં 4 ટાઈમ ખાણ, દાણ, નિરણ, પાણી સહિતની વસ્તુઓ આપવામાં આવે છે, તેમજ દર મહિને પશુઓને પશુ ચિકિત્સક દ્વારા ચેકઅપ કરવામાં આવે છે, તેમજ સારવારો કરવામાં આવે છે, જેથી લઈ કોઈ પશુ માંદું ન પડે કે કોઈ મૃત્યુને ન ભેટે, તેમજ સારું એવું દૂધ ઉત્પાદન મળી રહે તેવા હેતુથી 4 ટાઈમ સારી રીતે લાલભાઈ મેર દ્વારા તમામ પશુઓની સાર સંભાળ રાખવામાં આવે છે।